નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આપની ચેનલ વિદ્યાલય ગુજરાતીમાં। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત પ્રથમ વાર્ષિક પરીક્ષા 2024 નું પેપર સોલ્યુશન કરવા માટે જઈ રહ્યા છીએ। કુલ ગુણ છે 80 અને સમય છે મિત્રો 3 કલાક। તો અહીંયા ગણિતમાં પ્રથમ વાર્ષિક પરીક્ષાનું પેપર આપણે સોલ્વ કરી રહ્યા છીએ। તો અહીંયા મિત્રો વિભાગ એ જોઈએ તો વિભાગ એ માં નીચેના 1 થી 24 પ્રશ્નોના માંગ્યા પ્રમાણે ઉત્તર લખો અને દરેકનો એક ગુણ છે, એટલે કે 24 પ્રશ્નોના 24 ગુણ છે મિત્રો। તો ચાલો મિત્રો એક એક આપણે એક્ઝામ્પલ જોઈએ અને એનું સોલ્યુશન કરીશું। તો પહેલો છે પ્રશ્ન, બિંદુ -4 3 નું ઉગમ બિંદુથી અંતર શોધો। મિત્રો અહીંયા બિંદુ આપેલું છે -4 અને 3 અને ઉગમ બિંદુથી અંતર શોધવાનું છે મિત્રો। ઉગમ બિંદુનું અંતર કેટલું હોય મિત્રો? ઉગમ બિંદુ એટલે કે 0 0, તો ઉગમ બિંદુની આમ 0 0 હોય છે। આને આપણે a-4 લઈએ અને ઉગમ બિંદુને b0 0 લઈએ। હવે મિત્રો બિંદુ a નું ઉગમ બિંદુથી અંતર શોધવાનું છે મિત્રો। અંતરનું સૂત્ર આપણને ખબર છે કે ab² બરાબર x1 ઓછા x2 હોલ સ્ક્વેર પ્લસ y1 ઓછા y2 હોલ સ્ક્વેર। તો મિત્રો x1 એટલે કે -4 -0 આખાનો વર્ગ વત્તા 3 ઓછા 0 આખાનો વર્ગ। -4 નો વર્ગ એટલે મિત્રો કેટલો આવશે? 16 અને 3 નો વર્ગ એટલે કેટલો આવશે? 9। 16 ના 9 25, એટલે કે ab નો વર્ગ બરાબર 25। તો ab બરાબર વર્ગમાં 25, તો ab બરાબર કેટલા આવે છે મિત્રો? 5। એનો મતલબ મિત્રો બિંદુ -4 3 નું ઉગમ બિંદુથી અંતર કેટલું થશે મિત્રો? 5 થશે એમ કહી શકાય। તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો હશે। સેકન્ડ છે મિત્રો, જો અવલોકનો 2 6 4 5 7 x 1 3 2 3 નો બહુલક 3 હોય તો x બરાબર ખાલી જગ્યા। મિત્રો અહીંયા બહુલક 3 કીધો છે અને બહુલક તમને ખબર છે મિત્રો, જ્યારે અવર્ગીકૃત માહિતી હોય ત્યારે મિત્રો જે પ્રાપ્તાંક સૌથી વધુ વખત આવતો હોય એ મિત્રો બહુલક બને છે। અને અહીંયા બહુલક 3 કીધો છે, એનો મતલબ મિત્રો x નું મૂલ્ય કેટલું હોવું જોઈએ? 3 હોવું જોઈએ, એટલે કે x બરાબર કેટલો થતો હોવો જોઈએ મિત્રો? 3 હોવો જોઈએ। તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો હશે। હવે 80 ગુણના પ્રશ્નપત્રમાં 70 ગુણ આવવાની સંભાવના ખાલી જગ્યા થાય। મિત્રો અહીંયા પ્રશ્નપત્ર 80 ગુણનું છે, 70 એટલે કે 0 થી માંડી 80 ગુણ સુધીની અંદર કોઈ પણ ગુણ વિદ્યાર્થીને પ્રાપ્ત થઈ શકે છે। એટલે મિત્રો 80 ગુણ છે, એમાં આપણે 0 નો પણ સમાવેશ કરી લઈએ છીએ, એટલે કે ટોટલ કેટલા અવલોકનો થશે? 81 અવલોકનો થશે 0 નો સમાવેશ કરતા મિત્રો। તો 81 અવલોકનો થશે, એમાંથી 70 ગુણ આવવાની સંભાવના તો મિત્રો કેટલી થશે? તો 70 માર્ક તો એને આવશે જ, એટલે કે મિત્રો એની સંભાવના થશે 1/81। 81 એટલા માટે મિત્રો કે 0 માર્ક્સ પણ વિદ્યાર્થીને આવી શકે છે। તો કુલ પ્રાપ્તાંકો 80 વત્તા 0 પણ એક પ્રાપ્તાંક છે, એટલે 80 + 1 એટલે કે 81। અને 0 થી 80 સુધી કોઈ પણ ગુણ એ વિદ્યાર્થી મેળવી શકે છે, એટલે કે 1/81 એનો જવાબ આવે છે। મિત્રો પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો, મિત્રો તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો મિત્રો કેટલો હોય છે? 1 હોય છે। આપણને ખ્યાલ છે મિત્રો તમામ પ્રાથમિક ઘટનાઓ બધાનો સરવાળો કરીશું મિત્રો તો એનું મૂલ્ય કેટલું આવે છે? 1 આવે છે। મિત્રો ગુસા 17 23 અને 29 નો ગુસા કેટલો આવશે? મિત્રો અહીંયા 17 છે, 23 છે અને 29 છે। હવે 17 છે મિત્રો, તો 17 એ અવિભાજ્ય છે એટલે 17 × 17 કહી શકાય। 23 છે એ પણ અવિભાજ્ય છે એટલે 23 × 23, અને 29 છે એ પણ અવિભાજ્ય છે એટલે કે 29 × 1। તો મિત્રો અહીંયા એનો ગુસા કયો છે મિત્રો? તો ગુસા કયો છે મિત્રો? તો ગુસા તો ત્રણેયમાં સામાન્ય હોય એવો અવયવ લઈશું આપણે। તો ત્રણેયમાં સામાન્ય હોય એવો અવયવ કયો છે મિત્રો? 1 છે। તો આનો ગુસા કેટલો આવે છે મિત્રો? 1 આવે છે। ત્યારબાદ મિત્રો છઠ્ઠી કલમ જોઈએ આપણે, સુરેખ બહુપદી p of x બરાબર 7x - 3 નું શૂન્ય ખાલી જગ્યા છે। મિત્રો અહીંયા p of x આપેલું છે આપણને, p of x = 7x - 3, એનું શૂન્ય શોધવાનું છે મિત્રો। શૂન્ય શોધવાનું હોય તો p of x કેટલો લેવાનો છે મિત્રો? 0। 0 બરાબર 7x - 3, એટલે કે 7x - 3 બરાબર 0। 7x બરાબર
3 ને આપણે જમણી બાજુ લઈ જઈએ છીએ તો 7x બરાબર 3. તો x બરાબર કેટલા થશે મિત્રો? તો x બરાબર 3 ભાગ્યા 7. તો સુરેખ બહુપદીનું બહુપદી p of x 7x ઓછા 3 આપેલું છે, તો આનું શૂન્યનું મૂલ્ય કેટલું થાય છે મિત્રો? 3 ભાગ્યા 7 થાય છે. તો મારા ખ્યાલથી 5 કલમો સુધી તમને ક્લિયર થઈ ગઈ મિત્રો. 6 કલમ તમારે ક્લિયર થઈ ગઈ. હવે દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને આપણે જવાબ આપવાનો છે. તો અહીંયા 4 વિકલ્પો આપેલા છે, એમાંથી સાચો વિકલ્પ કયો છે એ મિત્રો શોધવાનો છે અને આપણે જવાબ આપવાનો છે. ખાલી જગ્યાએ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી મિત્રો. મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપ છે, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. પણ વિસ્તાર છે એ મિત્રો મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી. તો અહીંયા કયો જવાબ આવે છે મિત્રો? વિસ્તાર. તો વિસ્તાર એ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી એમ કહી શકાય મિત્રો. p of a is equal to 0.53 છે, તો p a બાર બરાબર ખાલી જગ્યા. મિત્રો p of a બરાબર 0.53 છે. મિત્રો આપણને ખબર છે કે p of a પ્લસ p of a બાર is equal to કેટલા થાય છે? 1 થાય છે. હવે p a કેટલા છે મિત્રો? 0.53 છે વત્તા p of a બાર બરાબર 1, એટલે કે p of a બાર બરાબર 1 ઓછા 0.53. મિત્રો 1 માંથી આપણે 0.53 બાદ કરીએ છીએ. ચાલો જોઈએ મિત્રો. 1 ઓછા 1.00 માંથી 0.53 આપણે બાદ કરીએ છીએ. 10 માંથી 3 જાય તો મિત્રો 7 આવે છે. 9 માંથી 5 જાય તો 4 મિત્રો અહીંયા 0 રહે છે. એટલે કેટલા આવે છે? 0.47. તો p of a બાર નું મૂલ્ય કેટલું મળે છે મિત્રો? 0.47 મળે છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો હશે. મિત્રો p of x બરાબર x નો વર્ગ ઓછા 8x વત્તા 20 નો આલેખ ખાલી જગ્યા હોઈ શકે છે. મિત્રો આપણને ખબર છે અહીંયા p of x is equal to આપ્યું છે કે x નો વર્ગ ઓછા 8x વત્તા 20 આપણને કહ્યું છે. મિત્રો અહીંયા x વર્ગનો સહગુણક ધન છે, એટલે કે a greater than 0 હોય. મિત્રો જ્યારે પણ દ્વિઘાત બહુપદી હોય, દ્વિઘાત બહુપદીમાં x વર્ગનો જે સહગુણક છે મિત્રો એ 0 કરતા મોટો હોય તો મિત્રો આપણને જે આલેખ મળે છે એ કેવો મળે છે મિત્રો? ઉપરની તરફ ખુલ્લો વક્ર મળે છે. તો મિત્રો આપણને અહીંયા જે આલેખ મળશે એ આ રીતે ઉપરની તરફ ખુલ્લો વક્ર હશે. પરંતુ મિત્રો જ્યારે x વર્ગનો સહગુણક જ્યારે માઇનસ હોય અને માઇનસ હોય ત્યારે a લેસ ધેન 0 થશે અને a લેસ ધેન 0 થશે ત્યારે નીચેની તરફ ખુલ્લો વક્ર મળે છે. તો આ બાબતનું મિત્રો ખાસ ધ્યાન રાખશો. તો અહીંયા આપણને ઉપરની તરફ ખુલ્લો પરવલય મળે છે મિત્રો. ત્યારબાદ ડિસેમ્બર માસમાં 5 સોમવાર હોવાની સંભાવના ખાલી જગ્યા છે. હવે મિત્રો ડિસેમ્બર માસ છે, તો ડિસેમ્બર માસના દિવસોની સંખ્યા કેટલી હોય છે મિત્રો? 31 હોય છે. તેમાં 5મો સોમવાર આવે એની સંભાવના શોધવાની છે મિત્રો. અહીંયા ડિસેમ્બર માસમાં ટોટલ દિવસો 31 છે, એટલે 31 એટલે કે 28 વત્તા 3. આપણે 28 દિવસ એટલે કેટલા અઠવાડિયા આવે છે? અને 7 વડે ભાગીએ તો 4 અઠવાડિયા આવે છે. 4 અઠવાડિયા છે એટલે 4 વખત એમ મિત્રો સોમવાર તો છે જ. મિત્રો હવે 5મો સોમવાર છે, તો 5મો સોમવાર મિત્રો આ 3 દિવસ પૈકી ગમે તે હોય શકે. એટલે કે એની સંભાવના કેટલી આવે છે મિત્રો? 3 ભાગ્યા 7 આવે છે મિત્રો. તો એની સંભાવના આવે છે 3 ભાગ્યા 7. ડિસેમ્બર માસમાં 5મો સોમવાર હોવાની સંભાવના 3 ભાગ્યા 7. બિંદુ 5 - 3 નું x અક્ષથી લંબ અંતર કહ્યું છે મિત્રો. તો અહીંયા આપણે ખ્યાલ છે આપણને કે 5 - 3. હવે 5 - 3 મિત્રો તો કયા ચરણમાં આવશે? અહીંયા ઉગમ બિંદુ છે 1, 2, 3, 4 અને 5. x અક્ષ ઉપર 5 સુધી લઈએ છીએ. -1, -2, -3, -4. અહીંયા મિત્રો y' x છે, તો એના ઉપર આપણે માઇનસ લઈએ છીએ. તો અહીંયા 5 - 3 છે મિત્રો. તો 5 - 3 એટલે 5 અને -3. તો આ રીતે મિત્રો આલેખ આવે છે. અહીંયા બિંદુનું નામ આપીશું તો 5 - 3. હવે કહ્યું છે મિત્રો x અક્ષથી લંબ અંતર. x અક્ષથી લંબ અંતર એટલે મિત્રો અહીંથી લંબ અંતર શોધવાનું છે. તો 1, 2 અને 3 થાય છે મિત્રો. x અક્ષથી લંબ અંતર કીધું છે મિત્રો, તો અહીંયા તમે ગણી શકો છો 1, 2 અને 3 એકમ એનું લંબ અંતર થાય છે. તેનું લંબ અંતર કેટલું આવે છે મિત્રો? 3 આવે છે એમ કહી શકાય. ચાલો મિત્રો 12મી કલમ જોઈએ આપણે. નીચેની આકૃતિમાં બહુપદી p of x ના શૂન્યોની સંખ્યા
જણાવો. તો મિત્રો આ આકૃતિમાં આપણે p ઓફ x ના શૂન્યો જણાવવાના છે. મિત્રો આપણને ખબર છે કે જ્યારે આ આલેખ છે, આ રેખા દોરવામાં આવેલી છે, આલેખ દોરવામાં આવેલો છે, એ x અક્ષને જેટલા બિંદુમાં છેદે છે એ એના શૂન્યો કહેવાય છે. તો અહીંયા કયા કયા બિંદુમાં છેદે છે? તો આ પ્રથમ બિંદુ છે, બીજું બિંદુ છે, આ ત્રીજું બિંદુ છે, આ ચોથું. તો કેટલા બિંદુમાં છેદે છે મિત્રો? અહીંયા તો 4 બિંદુમાં છેદે છે. તો શૂન્યોની સંખ્યા કેટલી થાય છે મિત્રો? 4 થાય છે એમ કહી શકાય. તો મારા ખ્યાલથી મિત્રો આ વિધાનો આપણે ચેક કરી લઈએ કે ખરા છે કે ખોટા તે જણાવવાનું કહ્યું છે. તો કોઈ માહિતી માટે m બરાબર 25 અને z બરાબર 25 હોય તો x બાર બરાબર 25. તો મિત્રો આ x બાર બરાબર 25 થાય કે નહીં એ આપણે ચકાસવાનું છે. અહીંયા મિત્રો મધ્યસ્થ આપ્યો છે 25 અને બહુલક આપ્યો છે 25 અને મધ્યક આપણે શોધવાનું છે. તો મિત્રો આપણને z બરાબર 3m ઓછા 2x બાર આ સૂત્ર આપણને ખ્યાલ હોવું જોઈએ અને લગભગ આવડવું જોઈએ આપણને. તો એ z એટલે બહુલકનું મૂલ્ય આપ્યું છે 25 બરાબર 3 ગુણ્યા મધ્યસ્થ. તો મધ્યસ્થ પણ આપેલો છે 25 ઓછા 2x બાર કે જે આપણે મધ્યક શોધવાનો છે. તો મિત્રો 25 બરાબર 75 ઓછા 2x બાર. 2x બાર ને આપણે ડાબી બાજુ લાવીશું તો 2x બાર બરાબર 75. 25 ને આપણે જમણી બાજુ લઈ જઈશું તો 2x બાર બરાબર 75 માંથી 25 જાય તો મિત્રો 50 આવે છે. તો x બાર બરાબર 50 ભાગ્યા 2 એટલે કેટલા આવે છે? 25 આવે છે. એનો મતલબ કોઈ પણ માહિતી માટે m બરાબર 25 હોય, z બરાબર 25 હોય તો x બાર કેટલો થાય છે મિત્રો? 25 થાય છે. તો આપેલ વિધાન કેવું છે મિત્રો? સાચું છે એમ કહી શકાય. તો આપેલ વિધાન સાચું છે. મિત્રો અહીંયા સેકન્ડ કહ્યું છે કે 3 વત્તા 2 વર્ગમૂળમાં 5 એ સમમેય સંખ્યા છે. મિત્રો અહીંયા 3 સમમેય છે, 2 સમમેય છે, પણ આ વર્ગમૂળમાં 5 છે એ અસમમેય સંખ્યા છે. અને જ્યારે પણ સમમેય સંખ્યા અસમમેય સંખ્યા સાથે જોડાય ત્યારે આખી સંખ્યા અસમમેય બને છે. તો મિત્રો આ સમમેય સંખ્યા છે. તો આપેલ વિધાન કેવું છે મિત્રો? ખોટું છે. તો 3 વત્તા 2 વર્ગમાં 5 એ સમમેય નહીં પરંતુ કેવી સંખ્યા છે? અસમમેય સંખ્યા છે એમ કહી શકાય. કોઈ પણ અશક્ય ઘટનાની સંભાવના 1 છે. કોઈ પણ અશક્ય ઘટના મિત્રો હંમેશા જે શક્ય ઘટના છે, ચોક્કસ ઘટના છે, તો ચોક્કસ ઘટનાની સંભાવના 1 હોય છે. પણ અશક્ય ઘટના તો અશક્ય ઘટનાની સંભાવના મિત્રો 0 હોય છે. દાખલા તરીકે બોક્સની અંદર 5 લાલ કલરના દડા હોય અને એમાંથી આપણને લીલા કલરનો દડો કાઢવાનું કહ્યું હોય તો એ શક્ય નથી, અશક્ય ઘટના છે. તો અશક્ય ઘટના હોય તેની સંભાવના કેટલી હોય છે? 0 હોય છે. તો 0 હોય છે મિત્રો. તો અહીંયા કહ્યું છે મિત્રો સંભાવના 1 છે. તો આપેલું વિધાન કેવું છે મિત્રો? ખોટું છે એમ કહી શકાય. બિંદુઓ 2, 3 અને 4, 1 વચ્ચેનું અંતર 2 વર્ગમૂળમાં 2 છે. મિત્રો અહીંયા અંતર કયું છે? તો ચાલો જોઈએ આપણે કે અંતર AB નો વર્ગ બરાબર 2 બિંદુઓ છે. તો 2 ઓછા 4 x1 ઓછા x2 નો હોલ સ્ક્વેર વત્તા 3 ઓછા 1 હોલ સ્ક્વેર એટલે કે y1 ઓછા y2 નો હોલ સ્ક્વેર જે અંતરનું સૂત્ર છે. મિત્રો 2 ઓછા 4 એટલે કે -2 નો વર્ગ અને 3 ઓછા 1 એટલે કે 2 નો વર્ગ. -2 નો વર્ગ એટલે મિત્રો 4 થશે. 2 નો વર્ગ પણ 4 થશે. 4 ને 4 8 AB નો વર્ગ. તો AB બરાબર વર્ગમૂળમાં 8. વર્ગમૂળ 8 એટલે કેટલા કહેવાય મિત્રો? 4 દુ 8. 4 નું વર્ગમૂળ 2 નીકળે છે એટલે કે 2 વર્ગમૂળમાં 2. તો બિંદુઓ 2, 3 અને 4, 1 વચ્ચેનું અંતર 2 વર્ગમૂળ 2 છે. તો મિત્રો અહીંયા આપેલું વિધાન છે મિત્રો બિલકુલ સાચું છે. તો અહીંયા એમનું અંતર 2 વર્ગમૂળ 2 છે જે જવાબ સાચો છે. તો મારા ખ્યાલથી મિત્રો 16 સુધીની કર્મો સર્વે મિત્રોને આવડી ગઈ હશે. નમસ્કાર મિત્રો, 16 કલમ સુધી આપણે જોયું. હવે આપણે 17મી કલમ આગળથી જોઈએ. ચાલો 17મી કલમ. નીચેના પ્રશ્નોના એક વાક્ય શબ્દ કે અંકમાં જવાબ આપવાના છે મિત્રો. તો કોઈ પણ ઘટના a માટે pa + pa બાર બરાબર કેટલા? તો મિત્રો આપણને ખબર છે સંભાવનાની અંદર આપણે શીખી ગયા સત્ય ઘટના અને અસત્ય ઘટનાનો સરવાળો કેટલો થાય છે મિત્રો? 1 થાય છે. તો p + pa બાર = એનો જવાબ આવે છે મિત્રો 1. સમતલના બે બિંદુ વચ્ચેનું અંતરનું સૂત્ર જણાવો. તો મિત્રો સમતલના કોઈ પણ બે બિંદુ હોય ધારો કે બે બિંદુ a અને b છે. તો બે બિંદુ વચ્ચેનું અંતરનું સૂત્ર મિત્રો અંતરનું સૂત્ર મિત્રો ખબર છે કે ab બરાબર વર્ગમૂળમાં x1 - x2 હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 હોલ સ્ક્વેર. મિત્રો આ અંતરનું સૂત્ર છે. તો કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતરનું સૂત્ર જણાવો. તો ab બરાબર વર્ગમૂળમાં x1 - x2 હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 હોલ સ્ક્વેર લખી શકાય. બહુપદી u(x) બરાબર 7x + 5 નો આલેખ કેવો મળે છે?
મિત્રો બહુપદી p of x is equal to 7x plus 5 છે. મિત્રો અહીંયા ચલ x નો ઘાતાંક કેટલો છે? તો ચલ x નો ઘાતાંક 1 છે. ચલ x નો ઘાતાંક 1 છે મિત્રો. તો આને કેવો મળે છે મિત્રો? સુરેખ મળે છે. આનો જવાબ શું આવે છે મિત્રો? તેનો આલેખ કેવો મળે છે? તો આનો આલેખ સુરેખ મળે છે. ત્યારબાદ મિત્રો વિસ્તરીકરણ જોઈએ કે સમીકરણ 2x 3y 8 ને વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું હોય છે. તે સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ હોય તો મિત્રો is equal to 0 હોવું જરૂરી છે. મિત્રો આપણને ખબર છે કે શું સમીકરણનું વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ ax by c 0 છે. તો એ મુજબ આને લખીએ આપણે તો 2x 3y 8 0 થાય. તો મિત્રો આ બધું વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ. તો મિત્રો 20 કલમ સુધી ક્લિયર થઈ ગઈ. હવે નીચે આપેલ યોગ્ય જોડકા જોડો. તો આલ્ફા ઇન્ટુ બીટા પ્લસ બીટા ઇન્ટુ ગેમા પ્લસ ગેમા ઇન્ટુ આલ્ફા. તો કેટલા આવે છે મિત્રો અહીંયા? તો આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ ગેમા આલ્ફા. તો એનો જવાબ શું આવે છે મિત્રો? c upon a આવે છે. આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા, તો એના માટે શું છે મિત્રો? એનો જવાબ આપણને આપે જ છે માઈનસ b upon a. અને આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા, તો આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા, તો શું મળે છે મિત્રો? માઈનસ b upon a, જે આપણે શીખી ગયા છીએ દ્વિઘાત અને ત્રિઘાત બહુપદીમાં. બહુલક z, તો બહુલક z નું સૂત્ર છે કે બહુલક z છે z બરાબર શું લખી શકાય છે? z બરાબર 3m ઓછા 2x બાર, એટલે z બરાબર 3m ઓછા 2x બાર એનું સૂત્ર છે. બહુલક z મધ્યસ્થ અને મધ્યક વચ્ચેનો સંબંધ, તો z is equal to 3m ઓછા 2x બાર આપણે જાણીએ છીએ. ફરીથી જોઈએ મિત્રો, આલ્ફા ઇન્ટુ બીટા પ્લસ બીટા ઇન્ટુ ગેમા પ્લસ ગેમા ઇન્ટુ આલ્ફા, તો એનું મૂલ્ય કેટલું મળે છે મિત્રો? c upon a છે એનું સૂત્ર. આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા નું સૂત્ર છે મિત્રો માઈનસ b upon a, અને આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા નું સૂત્ર છે મિત્રો માઈનસ b upon a. અને બહુલક z બરાબર 3m ઓછા 2x બાર. તો મારા ખ્યાલથી દરેક વિદ્યાર્થી મિત્રોને 24 સુધી એટલે કે વિભાગ a કમ્પ્લીટ થઈ ગયો હશે. ચાલો મિત્રો હવે આપણે વિભાગ b જોઈશું. તો b ની અંદર મિત્રો નીચેના પ્રશ્ન નંબર 25 થી 37 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોના જવાબ આપવાનો છે અને દરેક પ્રશ્નના 2 ગુણ છે. એટલે ટોટલ કેટલા માર્કનો? 18 માર્કનો પ્રશ્ન છે. તો ચાલો જોઈએ. 25મો દાખલો જોઈએ. 96 નો લસા અવિભાજ્ય મેળવવાનું કહ્યું છે. લસા મેળવવાનું કહ્યું છે મિત્રો. 25માં 96 અને 404 નો લસા મિત્રો 96 અને 404 નો લસા મેળવવો છે. તો કઈ રીતે મળે? તો 96, તો 96 ના મિત્રો આપણને અવયવ આવે છે 2 2 નું 4 4 નું 8 8 નું 16 16 નું 32 અને 32 તરી 96 તે આપણે ક્લિયર છે. એ જ રીતે મિત્રો એટલે કે અહીંયા બેની કેટલી ઘાત આવે છે? 1 2 3 4 અને 5 છે. એટલે કે બેની પંચઘાત ગુણ્યા 3. તો 96 ના અવયવ પડે છે બેની 5 ઘાત ગુણ્યા 3. ત્યારબાદ મિત્રો 404 ના અવયવ પડે 2 વડે ભાગ ચાલશે તો 2 એ કેટલા આવે છે મિત્રો? 202 આવે છે. એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 101, એટલે 2 નું 4 ગુણ્યા 101 કેટલા થાય? 404 થાય છે. એટલે મિત્રો 2 નો વર્ગ ગુણ્યા 101 આવે છે. તો આના અવયવ 404 ના 2 નો વર્ગ ગુણ્યા 101. મિત્રો હવે આપણે એનો લસા જોવો છે. તો લસા બરાબર તો 2 ની 5 ઘાત અને 2 ની 2 ઘાત છે. તો લસામાં મિત્રો આપણને ખબર છે કે જેની ઘાત મોટી હોય તેને આપણે લઈએ છીએ. તો અહીંયા 2 ની 5 ઘાત ગુણ્યા એ સિવાયના બાકીના પદો, તો ગુણ્યા કેટલા છે? 3 અને ગુણ્યા કેટલા છે? 101. તો આનો લસા મળે છે 2 ની 5 ઘાત એટલે 32 ગુણ્યા 3 ગુણ્યા 101. 32 તરી 96 ગુણ્યા 101. તો આપણે 101 ને આપણે આ રીતે લખીએ 100 વત્તા 1 તો ઝડપથી જવાબ મળી જાય 96 ગુણ્યા 100 એટલે કે 9600 અને 96 એકા 96. તો આનો જવાબ મળે છે 9600 ને 96. તો આનો લસા કેટલો મળે છે મિત્રો? જે સમાંતર શ્રેણી આપેલી છે, સમાંતર શ્રેણી આપેલી છે આપણને 2 7 12 10 નું 10નું પદ શોધવાનું છે મિત્રો. બરાબર એનું 10નું પદ મિત્રો આપણને કહ્યું છે.
તો અહીંયા મિત્રો સમાન શ્રેણી માટે આપણને ખ્યાલ છે પ્રથમ પદ જે બરાબર a છે અને b બરાબર બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરીશું તો b બરાબર છે કેટલો 5 અને 10 નું પદ શોધવાનું છે કે n બરાબર 10. હવે મિત્રો સમાન શ્રેણી માટે આપણને n ના પદનું સૂત્ર આવે છે n બરાબર a plus n minus 1 into d. a n એટલે કે 10 નું પદ શોધવું છે તો a n બરાબર તેની જગ્યાએ 2 મૂકીશું વત્તા 10 ઓછા 1 into d એટલે કેટલા છે મિત્રો 5. એટલે કે 2 વત્તા 10 માં 1 ગયો તો 9 ગુણ્યા 5. 2 વત્તા 9 ઓછા 45 ને 2 47 તો મિત્રો 10 નું પદ કેટલું મળે છે 47 મળે છે એટલે a n is equal to 47. એટલે કે સમાન શ્રેણીનું 10 નું પદ કેટલું મળે છે મિત્રો 47 મળે છે. તમારા ખ્યાલથી આવી ગયા મિત્રો આપણે 27 નો એક્ઝામ્પલ જોઈએ કે બિંદુઓ 2 3 અને 4 એક વચ્ચેનું અંતર શોધવાનું છે. બે બિંદુઓ આપેલા છે આને આપણે a બિંદુ તરીકે a2 3 અને આને b તરીકે લઈએ b4 1. બંને વચ્ચેનું અંતરનું સૂત્ર મિત્રો ખબર છે કે a બરાબર વર્ગમૂળમાં x1 x2 whole square plus y1 minus y2 whole square. તો બે બિંદુ વચ્ચે અંતરનું સૂત્ર છે તો ab બરાબર વર્ગમૂળમાં x1 x2 એટલે કે 2 ઓછા 4 આખાનો વર્ગ પ્લસ y1 માઇનસ y2 એટલે કે 3 ઓછા 1 આખાનો વર્ગ. અહીંયા મિત્રો 2 ઓછા 4 એટલે ઓછા 2 નો વર્ગ અને 3 ઓછા 1 એટલે કે 2 નો વર્ગ. વર્ગમૂળમાં મિત્રો 2 નો માઇનસ 2 નો વર્ગ એટલે એ માઇનસ છે પણ વર્ગ છે એટલે 2 નો વર્ગ 4 એટલે કે વર્ગમૂળમાં 8 એટલે 4 નું 8 2 વર્ગમૂળમાં 2 આનો જવાબ શું આવશે મિત્રો 2 3 અને 4 1 વચ્ચેનું અંતર કેટલું મળે છે 2 વર્ગમાં 2 મળે છે. ત્યારબાદ મિત્રો 28 ની કલમ જોઈએ આપણે કે જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. અહીંયા મિત્રો શૂન્યનો સરવાળો આપેલો છે શૂન્યનો સરવાળો એટલે કે મિત્રો આપીશું મિત્રો શૂન્યનો સરવાળો -3 અને શૂન્યનો ગુણાકાર કેટલો આપે છે મિત્રો શૂન્યનો ગુણાકાર આપે છે 2 એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર -3 અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 2 આપેલો છે. હવે આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની છે તો મિત્રો અહીંયા દ્વિઘાત બહુપદીનું સૂત્ર આપણે જાણીએ છીએ p of x is equal to x squared minus alpha plus beta into x plus alpha into beta. જ્યારે મિત્રો શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો હોય તો આ સૂત્રની મદદથી આપણે દ્વિઘાત બહુપદી સરળતાથી અથવા ઝડપથી મેળવી શકીએ છીએ. તો p of x is equal to x squared minus મિત્રો alpha plus beta કેટલા છે સરવાળો -3 છે એટલે -3 x plus alpha into beta કેટલા છે મિત્રો 2 આપેલા છે એટલે કે x નો વર્ગ minus into plus x plus p of x એટલે કે દ્વિઘાત બહુપદી કેવી મળે છે મિત્રો તો દ્વિઘાત બહુપદી જ્યારે શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલો હોય તો આ રીતે આપણે સરળતાથી લખી શકીએ છીએ x નો વર્ગ x વત્તા 2. ત્યારબાદ મિત્રો 29 નું જોઈએ આપણે કોઈ પણ માહિતી માટે મધ્યક મિત્રો આપેલો છે મધ્યક x બાર આપેલો છે 25.857 સિગ્મા fi મિત્રો આપેલો છે આપણે 120 અને સિગ્મા fi એટલે કે ત્યાં આપેલો છે આપણને 140. તો આપણે શોધવાનું છે ધારેલો મધ્યક. તો મિત્રો અહીંયા આપણને ધારેલો મધ્યક શોધવાનો છે તો આપણે મધ્યકનું સૂત્ર ખબર છે x બાર બરાબર a plus સિગ્મા di upon સિગ્મા fi આપણને ખ્યાલ છે. x બાર આપેલો છે મિત્રો 25.857 બરાબર એ શોધવાનું છે. સિગ્મા fi di 120 આપેલું છે અને સિગ્મા fi 140 આપેલું છે. આને મિત્રો આપણે સરળતાથી કઈ રીતે કરી શકીએ તો અહીંયા મિત્રો 25.857 છે બરાબર એ વત્તા હવે 120 ને 140 એક મિનિટ ઉડી ગયું એટલે 6 દુ 12 અને 7 દુ 14 એટલે 6 ભાગ્યા 7 કહી શકાય. હવે મિત્રો 6 ભાગ્યા 7 નો ભાગાકાર કરવો હોય તો મારા ખ્યાલથી આપણને આવડી જાય 7 છે અહીંયા 7 થા 56 4 7 પચાસ 35 5 78 એટલે એનો 0 પોઈન્ટ એટલે કે 25.857 બરાબર 1 પ્લસ 6 ભાગ્યા 7 કેટલા આવશે મિત્રો
0.857 મળે છે મિત્રો. તો અહીંયા a બરાબર 25.857 માંથી 0.857 બાદ કરીએ તો એનું મૂલ્ય કેટલું મળે છે? 25.857 નીકળી જશે એટલે a બરાબર 25. એટલે કે મધ્ય કેટલો મળે છે મિત્રો? ધારેલો મધ્ય a બરાબર 25 મળે છે. તમારે આ મિત્રો 30 દાખલો જોઈએ આપણે કે બિંદુ અહીંયા આપેલા છે આપણને કે બિંદુઓ આપેલા છે તે 2 - 5 અને b - 2 9. હવે મિત્રો આના મધ્ય બિંદુના યામ શોધવાનું છે. આ મધ્ય બિંદુના યામ શોધો. મિત્રો આના યામ શોધવાનું છે. તો મધ્ય બિંદુના યામ તો મધ્ય બિંદુને આપણે m તરીકે લઈએ mxy. મધ્ય બિંદુના યામ એટલે x1 + x2 આનું સૂત્ર આપણને ખબર છે x1 + x2 અને y1 + y2 / 2. તો મધ્ય બિંદુના યામ mxy બરાબર શું મળે છે? x1 એટલે કે 2 + x2 એટલે કે -2/2. y1 માટે -5 + y2 માટે 9/2. પાછું આપણે આવું જોઈએ. હવે 2 - 2/2 અહીંયા 9 માંથી 5 જાય તો 4/2. એમાં નીચે જાય તો 0/2 અને અહીંયા 4/2. 0 અને 2. મધ્ય બિંદુના યામ મળે છે mxy 0 અને 2. નમસ્કાર મિત્રો, આગળ આપણે 30 દાખલા સુધી જોઈ. હવે વિભાગ બી નો 31મો દાખલો આપણે જોઈએ. દ્વિઘાત બહુપદી x² - 2x - 8 ના શૂન્ય શોધો. મિત્રો અહીંયા શૂન્ય શોધવા માટે જણાવ્યું છે. તો દ્વિઘાત બહુપદીના આપણે શૂન્ય શોધવા છે. તો દ્વિઘાત બહુપદી છે p of x = x² - 2x - 8. મિત્રો બહુપદીના શૂન્ય શોધવા માટે p of x = 0 લેતા x² - 2x - 8 બરાબર 0. મિત્રો 8 ના હવે આપણે એવા અવયવ પાડીશું અને મધ્યમ પદ -2 આવે. તો 8 એટલે કે મિત્રો 4 × 2 = 8. આપણે -2 લાવવા છે મિત્રો. તો 2 લાવવા હોય તો 4 - 2, પણ -2 લાવવા છે મિત્રો તો 4 - 2 છે એની આગળ આપણે માઇનસ ચિહ્ન મૂકીશું મિત્રો. તો અહીંયા -4 અને -2 એટલે કે -2. -2x છે મિત્રો. તો આપણે અહીંયા -4x + 2x એટલે કે x ચલ આ રીતે લખીશું. તો ચાલો મિત્રો આના અવયવ પડી ગયા છે x² - 4x + 2x - 8 બરાબર 0. હવે મિત્રો આપણે બબ્બે પદોમાંથી સામાન્ય કાઢીશું. પહેલા બે પદમાંથી x કોમન કાઢીએ તો x - 4, ત્રીજા પદનું ચિહ્ન, ત્યારબાદ મિત્રો 2 સામાન્ય નીકળશે તો x - 4 બરાબર 4. તો x - 4 બરાબર 0. તો હવે સામાન્ય શું નીકળ્યું મિત્રો? બંનેમાંથી x - 4 અને x + 2 બરાબર 0. તો એનો મતલબ x - 4 બરાબર 0 કે x + 2 બરાબર 0. તો x બરાબર 4 કે x બરાબર -2. તો માટે આના શૂન્ય શું મળ્યા? માટે બહુપદીના શૂન્યો 4 તથા -2 થાય. તો મિત્રો આ રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ અને દ્વિઘાત બહુપદીના શૂન્યો આપણે આ રીતે મેળવી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો અહીંયા જોઈએ આપણે 32મો દાખલો. જ્યારે પ્રથમ પદ a બરાબર 4 અને સામાન્ય તફાવત ડિફરન્સ આપેલો છે -3 હોય તેવી સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદો શોધવાના છે મિત્રો. કે જ્યાં અહીંયા પ્રથમ પદ a બરાબર 4 અને d મિત્રો -3 આપેલો હોય એવા પ્રથમ 4 પદો લખવાના છે મિત્રો. તો અહીંયા મિત્રો પ્રથમ પદ ને તો આપણે a તરીકે ઓળખીએ છીએ તો a બરાબર 4. દ્વિતીય પદને આપણે a + d કહીશું. આપણે બીજું પદ છે તો a એટલે કે 4 + d એટલે -3 એટલે કે 4 - 3 બરાબર 1. તૃતીય પદ એટલે a + 2d એટલે કે 4 + 2 કૌંસમાં -3 તો 4 × 3 = 6 મિત્રો એટલે કે -2. અને ચતુર્થ પદ એટલે કે a + 3d એટલે કે 4 + 3 કૌંસમાં -3 4 3 કરી 9 પ્લસ અને માઇનસ છે માઇનસ થશે 4 - 9 એટલે કેટલા આવે છે મિત્રો? અહીંયા -5. તો મિત્રો અહીંયા a બરાબર 4 હોય અને d બરાબર -3 હોય ત્યારે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ. તો પ્રથમ પદ 1 મળ્યું, દ્વિતીય પદ મિત્રો પ્રથમ પદ 4 મળે છે, દ્વિતીય પદ 1 મળે છે, તૃતીય પદ -2 મળે છે અને ચતુર્થ પદ
-5 મળે છે. તો મારા ખ્યાલથી આવડી ગયો હશે. ત્યારબાદ મિત્રો અહીંયા 33મો દાખલો એક સંભાવનાનો છે કે એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે. 3 લાલ છે અને 5 કાળા દડા છે. તો કુલ દડાની સંખ્યા 3 + 5 એટલે કેટલી થઈ મિત્રો 8. થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે એટલે પસંદ કરવામાં આવે છે. ત્યારે બહાર કાઢેલ દડો છે એ લાલ રંગનો હોય અને બીજું લાલ રંગનો ન હોય. આવી બે ઘટનાઓ મિત્રો આપેલી છે. તો આપણે એમની સંભાવના શોધવી છે મિત્રો અહીંયા. તો અહીંયા થેલામાં કુલ દડાઓની સંખ્યા તો બરાબર 3 + 5 બરાબર 8. એટલે કુલ કેટલા છે મિત્રો? પ્રાપ્તાંકોની સંખ્યા 8 છે. હવે મિત્રો અહીંયા ફર્સ્ટ જેને આપણે ઘટના એ કહીશું. તો ઘટના એ બરાબર પસંદ કરેલ દડો લાલ રંગનો હોય તેવા અવલોકનો. કેટલા છે મિત્રો અહીંયા? પસંદ કરેલ દડો લાલ રંગનો હોય તો એવા 3 છે મિત્રો અહીંયા. તો P ઓફ A બરાબર ઘટના એના શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામની સંખ્યા. તો મિત્રો અહીંયા ઘટના એના પરિણામ કેટલા છે મિત્રો? 3 છે. અને કુલ પરિણામની સંખ્યા કેટલી છે મિત્રો? 8. તો એની સંભાવના કેટલી બનશે? 3/8 બને છે મિત્રો. અને મિત્રો બીજી ઘટના છે ઘટના B, એટલે કે પસંદ કરેલ દડો લાલ રંગનો ન હોય. મિત્રો લાલ રંગનો ન હોય એનો મતલબ મિત્રો આ પૂરક ઘટના છે. અને પૂરક ઘટના છે એટલે એને આપણે PB બરાબર મિત્રો લાલ રંગનો નથી એટલે પૂરક ઘટના માટે આપણે 1 - PB બાર તરીકે આપણે લઈશું. તો અહીંયા PB બરાબર 1 - PB બાર એટલે કે મિત્રો PB બાર એટલે પસંદ કરેલ દડો લાલ રંગનો ન હોય. તો લાલ રંગનો ન હોય એટલે 1 - 3/8 એટલે કે 8 - 3/8 8 માં 3 જાય તો મિત્રો 5/8. એટલે મિત્રો ઘટના કેવી મળે છે મિત્રો? PB બરાબર 5/8 મળે છે મિત્રો. અહીંયા પસંદ કરેલ દડો લાલ રંગનો નથી. લાલ રંગનો નથી એટલે મિત્રો કેવા રંગનો છે? કાળા રંગનો છે. તો એની સંભાવના કેટલી બને છે? 5/8 બને છે મિત્રો. તો આ પૂરક ઘટના દર્શાવે છે. કોઈ વર્ગીકૃત માહિતી માટે L 200 આપ્યો છે, F1 37 આપ્યા છે, F0 21 આપ્યા છે, F2 13 આપ્યા હોય અને H 100 આપ્યા હોય તો બહુલક શોધો મિત્રો. અહીંયા બહુલક શોધવાનો કીધો છે. તો બહુલકને આપણે મિત્રો શાના વડે દર્શાવીએ છીએ? Z વડે દર્શાવીએ છીએ. બહુલકનું સૂત્ર લગભગ દરેક વિદ્યાર્થીઓને આવડતું જ હશે. Z બરાબર L વત્તા એનું સૂત્ર છે મિત્રો F1 - F0 ભાગ્યા 2F1 - F0 - F2 ગુણ્યા H. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આ સૂત્ર ખાસ આવડવું જરૂરી છે મિત્રો. Z કેટલો આપ્યો છે મિત્રો? બહુલક શોધવાનો છે. L કેટલો આપ્યો છે મિત્રો? 200. તો અહીંયા 200 વત્તા F1 ની કિંમત આપેલી છે મિત્રો અહીંયા 37 ઓછા F0 એટલે કે 21 છે. 2 ગુણ્યા F1 એટલે કે 37 ઓછા F0 એટલે 21 અને F2 આપેલું છે મિત્રો 13 ગુણ્યા H વર્ગ લંબાઈ આપી છે મિત્રો 100. એટલે કે એનો મતલબ મિત્રો અહીંયા 200 વત્તા 37 માંથી 21 જાય મિત્રો, 7 માંથી 1 જાય તો 6, 3 માંથી 2 જાય તો 1 એટલે કે 16. નીચે મિત્રો 37 દુ 74 ઓછા 21 અને 13 એટલે કે 2 3 ને 1 4 2 ને 1 3 -34 ગુણ્યા 100. મિત્રો હજુ સાદુરૂપ આપીશું તો 200 વત્તા 16 ગુણ્યા ઉપર 100 લખી શકાય. અને 74 માંથી 34 જાય છે, 4 માંથી 4 જાય તો 0, 7 માંથી 3 જાય તો 4 એટલે કે 40 મિત્રો. મીંડું ગયું અને 4 ચોગુ 16 એટલે કે 200 વત્તા 40 તો બરાબર 240. તો Z બરાબર બહુલક કેટલો મળે છે મિત્રો? 240 મળે છે. નમસ્કાર મિત્રો, 35નું એક્ઝામ્પલ જોઈએ આપણે કે દ્વિઘાત બહુપદી 6x² ઓછા 7x ઓછા 3 ના શૂન્યો શોધ્યા વિના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર મેળવવાનો છે મિત્રો. શૂન્ય શોધવાના નથી પણ શૂન્ય શોધ્યા વિના સરવાળો અને શૂન્યનો ગુણાકાર મેળવવાનો છે. એટલે કે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા આપણે મેળવવું છે. તો મિત્રો અહીંયા બહુપદી P of x આપેલી છે આપણને 6x² ઓછા 7x ઓછા 3. આને મિત્રો આપણે એની પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા ax² વત્તા bx વત્તા c
હવે મિત્રો અહીંયા a બરાબર કેટલા છે તો a બરાબર 6, b બરાબર -7 અને c બરાબર કેટલા થશે મિત્રો -3. હવે મિત્રો શૂન્યનો સરવાળો એટલે કે શૂન્યનો સરવાળો, તો શૂન્યનો સરવાળાનું સૂત્ર છે મિત્રો સરવાળો બરાબર આલ્ફા પ્લસ બીટા, અને આલ્ફા પ્લસ બીટા એટલે કે -b/a. માઇનસ બી કેટલા છે મિત્રો માઇનસ બી એટલે -7 અને એની કિંમત છે 6 એટલે કે માઇનસ માઇનસ પ્લસ 7/6. તો શૂન્યનો સરવાળો મિત્રો કેટલો આવે છે 7/6. હવે મિત્રો શૂન્યનો ગુણાકાર શોધવો છે, તો શૂન્યનો ગુણાકાર એટલે કે મિત્રો આલ્ફા ઇન્ટુ બીટા આપણે શોધવું છે. તો આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે મિત્રો c/a. શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા c/a. c કેટલા છે મિત્રો -3 અને a કેટલા છે મિત્રો 6 એટલે કે -3/6 એટલે કે 3 દુ 6 એટલે કે -1/2. શૂન્યનો ગુણાકાર કેટલો આવે છે મિત્રો 1/2 આવે છે. તો 35મો દાખલો આવડી ગયો છે. નીચે આપેલ સમીકરણ યુગ્મનો લોપની રીતે ઉકેલ મેળવવાનો છે. તો આ ઉકેલ આપણે લોપની રીત તમને ખબર છે x અથવા y ના સહગુણકો આપણે સમાન કરવા છે, તે જે દરેકને લગભગ ખ્યાલ હશે. તો મિત્રો અહીંયા પ્રથમ સમીકરણ આપેલું છે 3x + 4y = 10, જેને નંબર 1 આપીએ, અને જે સમીકરણ 2 છે એને મિત્રો 2 વડે ગુણવામાં આવે તો સમીકરણ અને 2x - 2y = 2 છે, નંબર 2 આપું છું. સમીકરણ 2 ને મિત્રો 2 વડે ગુણીએ તો y ના સહગુણક કેવા થશે મિત્રો સમાન થશે. તો સમીકરણ 2 ને 2 વડે ગુણી ત્યારબાદ મિત્રો બંને સમીકરણનો સરવાળો કરીશું કે બાદબાકી, તો અહીંયા પ્લસ અને માઇનસ એટલે કે વિરોધી ચિહ્નો છે તો સરવાળો કરીશું. 2 વડે ગુણી સરવાળો કરતા ચાલો મિત્રો અહીંયા તો પ્રથમ સમીકરણ 3x + 4y = 10 અને બીજા સમીકરણ 2 વડે ગુણીએ તો 2 દુ 4, 4x 2 દુ 4y. મિત્રો 2 વડે ગુણવા છે એટલે કે આખા સમીકરણના બધા પદોને આપણે 2 વડે ગુણવા પડશે, અને 2 દુ 4 અહીંયા માઇનસ 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 પ્લસ, અને અહીંયા મિત્રો સરવાળો કરવાનો છે. સરવાળો એટલે કે સીધો સરવાળો પ્લસ માઇનસ ચિહ્ન છે, તો 4y કેન્સલ થઈ જશે. 3 અને 4 કેટલા આવશે મિત્રો 7x = 10 અને 4 14, તો x = 14/7 એટલે 7 દુ 14, માટે x બરાબર કેટલા મળે છે મિત્રો 2 મળે છે. હવે મિત્રો જે x બરાબર 2 મળે છે એને આપણે સમીકરણ 2 માં મૂકતા, x બરાબર 2 ને સમીકરણ 2 માં મૂકતા ચાલો મિત્રો સમીકરણ 2 માં મૂકીએ આપણે, તો 2 કૌંસમાં 2 - 2y = 2, તો 2 દુ 4 - 2y = 2. મિત્રો 2 ને આપણે ડાબી બાજુ લાવીએ, 4 - 2 બરાબર, અને -2y ને આપણે જમણી બાજુ લઈ જઈએ તો ચિહ્ન ધન થઈ જશે. તો 4 - 2 એટલે કે 2 = 2y, તો y = 2/2 = 1. તો મિત્રો આનો ઉકેલ કેવો આવે છે, તો સમીકરણ યુગ્મનો ઉકેલ x = 2 અને y = 1 મળે છે. તો મારા ખ્યાલથી દરેક વિદ્યાર્થી મિત્રોને આવડી ગયું હશે. ચાલો મિત્રો ત્યારબાદ આપણે 37નો એક્ઝામ્પલ જોઈએ કે સમાંતર શ્રેણી આપેલી છે 3, 8, 13, 18 ... નું કેટલામું પદ 78 થાય, એટલે મિત્રો છેલ્લું પદ 78 આપેલું છે, n આપણે શોધવાનો છે. તો મિત્રો અહીંયા આપણે સમાંતર શ્રેણી તો 3, 8, 13, 18 ... મિત્રો અહીંયા એ આપણને પ્રથમ પદ 3 મળે છે, ડી એટલે કે બીજા પદમાંથી પ્રથમ પદ આપણે બાદ કરીશું, 8 માંથી 3 જશે, તો 8 માંથી 3 જાય છે કેટલા આવે છે મિત્રો 5 આવે છે. અને મિત્રો અહીંયા 78 એટલે છેલ્લું પદ આપેલું છે, તો an = 78, અને n કેટલામું પદ એટલે આપણે n શોધવાનો છે. મિત્રો હવે n ના પદ માટેનું સૂત્ર યાદ છે આપણને, an = a + n - 1 * d. an કેટલા છે મિત્રો 78 છે, a છે 3, n - 1 n આપણે શોધવો છે, અને d છે મિત્રો 5. તો 78 માંથી મિત્રો 3 જાય છે, અને n - 1 * 5. 78 માંથી 3 જાય તો 75 = n - 1 * 5. 5 ને આપણે 75 ની નીચે લાવીએ છીએ, 75/5 = n - 1. કેટલા પચા 75 મિત્રો 15 પચા 75, તો 15 = n - 1. હવે મિત્રો 15 એક ને આપણે ડાબી બાજુ લાવીએ છીએ, 15 + 1 = n, તો n = 16. મિત્રો તો અહીંયા 16મું પદ 78 થાય, માટે સમાંતર શ્રેણીનું 16મું પદ 78 થાય. તો દરેક